ભારતમાં મફત યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ ખતમ થઈ શકે છે। ભવિષ્યમાં કેટલાક ખાસ ટ્રાન્ઝેક્શન પર પણ લાગી શકે છે ચાર્જ। ડિજિટલ જે આખી આ પેમેન્ટ વ્યવસ્થા છે એ પેમેન્ટ વ્યવસ્થા શું હવે ફ્રી રહેવાની છે? તો એનો સીધો જવાબ છે કે આ જે પેમેન્ટ વ્યવસ્થા છે હવે ફ્રી નહીં રહે। દેશના તમામ આમ નાગરિક કે ગ્રાહકો માટે આ જે વ્યવસ્થા છે એ અત્યારે પણ ફ્રી છે। અને એ ફી કેટલી હશે? જે ટ્રાન્ઝેક્શન થયું હોય, જેટલી રકમ ટ્રાન્ઝેક્શન થયું હોય એના 0.3% કે 0.5% જેવી જે એમાઉન્ટ છે એ ચાર્જ લાગશે। ભારતમાં જે મફત આપણે યુપીઆઈ યુઝ કરી રહ્યા છે તે પેમેન્ટને લઈને સામે આવી રહ્યા છે। જે ભારતમાં મફત યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ ખતમ થઈ શકે છે। સરકાર યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં બદલાવનો એક પ્રસ્તાવ મૂકી રહ્યો છે, જ્યાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટમાં બદલાવવાનો પ્રસ્તાવ છે। ભવિષ્યમાં કેટલાક ખાસ ટ્રાન્ઝેક્શન પર પણ લાગી શકે છે ચાર્જ। હાલ કોઈ પણ પ્રકારના ચાર્જને મંજૂરી નથી મળી। બીજી તરફ સરકાર દ્વારા અલગ અલગ પ્રસ્તાવ જે છે તે રજૂ કરાયા છે, જ્યાં પ્રસ્તાવમાં 2000 થી વધુના પેમેન્ટ પર મર્ચન્ટ ફી વસૂલવાની વાત કરવામાં આવી, જ્યારે 2000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.3 થી લઈને 0.5% મર્ચન્ટ ફીની વાત કરાઈ। વર્ષે 1.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારા પર આ ચાર્જ જે છે તે લાગશે તેવી વાત હાલ તો સામે આવી રહી છે। એટલે કે હજુ તો આ ચર્ચાઓ ચાલી રહી છે, આના ઉપર હજુ પણ એ બેઠકો થશે, ત્યારબાદ જે પ્રસ્તાવ જે છે જે અત્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે અને સાથે જ ભવિષ્યમાં કેટલાક ખાસ ટ્રાન્ઝેક્શનો છે તેના પર પણ આ ચાર્જીસ જે છે તે લગાડવામાં આવી શકે છે। જોકે અત્યારે જે આપણે મફત યુપીઆઈ જે વાપરી રહ્યા છે એ ટ્રાન્ઝેક્શન પર શું થવાનું છે? શું ખરેખર મફત ટ્રાન્ઝેક્શન આપણે જે કરી રહ્યા છે બધું બંધ થઈ જશે કે કેમ? મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, આપણે ગમે ત્યાં દુકાને જઈએ એટલે તરત જ કોઈ પણ વસ્તુ લીધી હોય તો સ્કેન કરીને આપણે પૈસા ટ્રાન્સફર કરતા હોય છે, પરંતુ હવે એક નવો પ્રસ્તાવ જે છે તે જોવા મળી રહ્યો છે કે આગામી સમયમાં આ યુપીઆઈ પેમેન્ટ જે સિસ્ટમ છે તે કદાચ ખતમ પણ થઈ જાય। બિલકુલ, એટલે કે ભાવિક અત્યાર સુધી એવું હતું કે પાનનો ગલ્લો હોય, છૂટક વેચાણનું કોઈ સ્થળ હોય, કોઈ રેકડી હોય, કોઈ લારી હોય, એમાંથી પણ જો ખરીદી કે વેચાણ થતી તો 10 રૂપિયા જેવી સામાન્ય એમાઉન્ટ પણ યુપીઆઈથી કરવામાં આવતી હતી। આ આદત લોકોને પડી ગઈ છે, પણ ડિજિટલ જે આખી આ પેમેન્ટ વ્યવસ્થા છે એ પેમેન્ટ વ્યવસ્થા શું હવે ફ્રી રહેવાની છે? તો એનો સીધો જવાબ છે કે આ જે પેમેન્ટ વ્યવસ્થા છે હવે ફ્રી નહીં રહે। પણ આમાં એક મોટો ટ્વિસ્ટ છે અને એ સમજવું જરૂરી છે। દેશના તમામ આમ નાગરિક કે ગ્રાહકો માટે આ જે વ્યવસ્થા છે એ અત્યારે પણ ફ્રી છે અને આગળના સમયમાં પણ ફ્રી રહેવાની છે। અત્યારે સૌથી મોટી ગેરસમજ આ સમાચારની સાથે એવી થઈ રહી છે કે ભાઈ સરકાર હવે યુપીઆઈને ચાર્જેબલ કરી રહી છે। ચાર્જેબલ કરી રહી છે પણ કોની માટે એ સમજવું જરૂરી છે। આમ નાગરિક ગ્રાહકો માટે આ વ્યવસ્થા હજુ પણ ફ્રી છે, આગામી સમયમાં પણ ફ્રી રહેવાની છે। યુપીઆઈ પેમેન્ટ ઉપર, ડિજિટલ પેમેન્ટ ઉપર તમે બારકોડ, ક્યુઆર કોડ સ્કેન કરીને જે 10, 20, 50 રૂપિયા ચૂકવો છો એના પર કોઈ ચાર્જ નથી લાગવાનો। ચાર્જ કોને લાગશે? ચાર્જ એમને લાગશે કે જે પેઢીનું ટર્નઓવર 1.5 કરોડથી વધારે હોય, એટલે વેપારીની વાત છે। જે વેપારીનું ટર્નઓવર 1.5 કરોડથી વધારે હોય અને 2000 રૂપિયાથી વધારે પેમેન્ટ એને જો કોઈ ગ્રાહક કરે તો વેપારી ઉપર મર્ચન્ટ ફી લાગશે। એટલે કે જે પૈસા વેપારીના ખાતામાં આવશે એમાંથી એ ફી ડિડક્ટ થશે અને એ ફી કેટલી હશે? જે ટ્રાન્ઝેક્શન થયું હોય, જેટલી રકમ ટ્રાન્ઝેક્શન થયું હોય એના 0.3% કે 0.5% જેવી જે એમાઉન્ટ છે એ ચાર્જ લાગશે। પણ ક્યારે? જ્યારે એ ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયા કે એનાથી વધારે હોય અને જે વેપારીને કરવામાં આવ્યું છે એ વેપારીનું ટર્નઓવર 1.5 કરોડથી રૂપિયા વધારે હોય ત્યારે આ ચાર્જ લાગવાનો છે। એટલે આમ જોવા જઈએ તો જે સામાન્ય રીતે આપણે 10, 20, 50, 100, 200, 250નું જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, 500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, પેટ્રોલ પંપ પર જે ટ્રાન્ઝેક્શન થાય છે અથવા તો કોઈ પણ કાયોસ્ક ઉપર
ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર કોઈ ચાર્જ નથી. યુપીઆઈ ફ્રી હતું અને યુપીઆઈ ફ્રી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.